બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ ગામ બન્યું। સૂર્યઘર વીજળી યોજના અંતર્ગત 1.16 લાખના ખર્ચે ગામના 119 ઘર પર સોલાર રૂફટોપની કામગીરી પૂર્ણ થઈ। 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે। બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 મળી કુલ 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ અંતર્ગત આવરી લેવામાં આવશે, જેથી સરહદી વિસ્તારોમાં સોલાર થકી વીજળીની સમસ્યાનો કાયમી અંત આવશે। બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ ગામ બન્યું। સૂર્યઘર વીજળી યોજના અંતર્ગત 1.16 લાખના ખર્ચે ગામના 119 ઘર પર સોલાર રૂફટોપની કામગીરી પૂર્ણ થઈ। 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે। બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 મળી કુલ 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ અંતર્ગત આવરી લેવામાં આવશે, જેથી સરહદી વિસ્તારોમાં સોલાર થકી વીજળીની સમસ્યાનો કાયમી અંત આવશે।